હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં જનરલ એગ્રીકલ્ચરને લગતા જ આજના મોસ્ટલી ક્વેશ્ચન હશે. અને આજની આપણી એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને એ લોકો આપણી જોડે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં જોડાઈ શકે છે. અને એનો મેઇન પર્પઝ એ છે કે કંઈ પણ લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય તો ઇઝીલી તમને સ્પીડમાં મળી શકે એટલા માટે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન કે પાણીની મહત્તમ ઘનતા કેટલી હોય છે, એટલે કે વોટર ડેન્સિટી મેક્સિમમ કેટલી હોય છે. તો વોટર ડેન્સિટીની જો વાત કરવામાં આવે તો મેક્સિમમ 4°C હોય છે. એટલે કે પાણીની મહત્તમ ઘનતા કે જે 4°C સુધી આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મ્યુરેટ ઓફ પોટાશને કયા નામે ઓળખવામાં આવે છે. તો મ્યુરેટ ઓફ પોટાશ જે છે કે જેને આપણે કેલ્શિયમ ક્લોરાઇડના નામે ઓળખીએ છીએ. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે KCl, પોટેશિયમ ક્લોરાઇડ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રણની રેતી કયા ઓર્ડરમાં સમાવેશ થાય છે. એટલે કે આપણે જે અલગ અલગ પ્રકારના જે અલગ અલગ જે સોઇલ ઓર્ડર છે કે જેમાં રણની રેતી હોય છે એ કયા ઓર્ડરમાં એનો સમાવેશ થતો હોય છે. તો રણની રેતીની જો વાત કરવામાં આવે તો એનો જે સમાવેશ છે કે જે એરિડીસોલ્સ છે કે જેમાં થતો હોય છે. અને આ એરિડીસોલ્સનો જે એક સોઇલ ઓર્ડર છે કે જેમાં આપણે ડેઝર્ટ સોઇલ છે કે જે ઇન્ક્લુડ થયેલી છે. ત્યારબાદ આપણે છે અલ્ટીસોલ્સ અને ઓક્ઝીસોલ્સ. તો અલ્ટી અને ઓક્ઝીસોલ્સ છે કે જે સોઇલ ઓર્ડર જે આપણને જોવા મળે છે કે જેમાં આપણે લેટેરાઇટ સોઇલ હોય છે કે જે પડખાઉ જમીન તરીકે આપણે ઓળખતા હોય છે સામાન્ય રીતે. તો એ જે લેટેરાઇટ સોઇલ છે કે જે અલ્ટીસોલ્સ અને ઓક્ઝીસોલ્સ જે સોઇલ ઓર્ડર છે એમાં એનો સમાવેશ થતો હોય છે. એટલે અહીં આપણે અલ્ટી અને ઓક્ઝીસોલ્સ છે કે જેમાં લેટેરાઇટ સોઇલનો સમાવેશ થાય છે. શું થાય છે? લેટેરાઇટ સોઇલ્સ. લેટેરાઇટ સોઇલ્સ છે કે જે સોઇલનો સમાવેશ અલ્ટીસોલ્સ અને ઓક્ઝીસોલ્સ જે સોઇલ ઓર્ડર છે એમાં આપણને જોવા મળે છે. પરંતુ ડેઝર્ટ સોઇલ છે કે જે એરિડીસોલ્સ જે સોઇલ ઓર્ડર છે એમાં એનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગાયના દૂધમાં કયા પ્રોટીનને કારણે પીળું દૂધ દેખાય છે. તો ગાયના દૂધની આપણે વાત કરવામાં આવે તો આપણને ગાયનું દૂધ છે કે જે યલોવીસ રંગનું જોવા મળતું હોય છે. તો યલોવીસ રંગનું જે આપણને દૂધ જોવા મળે છે એમાં કેરોટીન તત્વ કે જે પ્રોટીન છે એ હાજર હોવાના કારણે આપણને યલોવીસ જોવા મળે છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે કેરોટીન પ્રોટીનના કારણે ગાયનું જે દૂધ છે કે જે આપણને યલોવીસ જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગીર ગાયના દૂધમાં સરેરાશ ફેટ કેટલું હોય છે. તો ગીર ગાયની વાત કરવામાં આવે તો ગીર ગાયનું જે દૂધ હોય છે કે જેમાં સરેરાશ ફેટ આપણને 4.2% જેટલું જોવા મળે છે. કેટલું જોવા મળે છે? 4.2% જેટલું દૂધ જે ફેટ છે કે જે ગીર ગાયનું જે દૂધ હોય છે એમાં આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અર્થશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે. તો અર્થશાસ્ત્રના પિતા એટલે કે ફાધર ઓફ ઇકોનોમિક્સ તરીકે એડમ સ્મિથ ઓળખાય છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે એડમ સ્મિથ, કે જેને આપણે અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સંગ્રહ કરવાથી કઈ યુટિલિટી બને છે. એટલે કે સંગ્રહ કરીએ આપણે કોઈ પણ વસ્તુ સ્ટોરેજ કરીએ તો જે ટાઈમે આપણે સ્ટોરેજ કરતા હોઈએ તો એ ટાઈમે કઈ યુટિલિટી હોય છે કે જે આપણને જોવા મળે છે. જ્યારે સ્ટોરેજની વાત કરવામાં આવે તો સ્ટોરેજ કંઈ પણ પ્રોડક્ટ હોય છે અથવા તો કંઈ પણ વસ્તુ હોય છે કે જેને આપણે સ્ટોર કરીએ છીએ.
તો જ્યારે પણ આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ, સ્ટોરેજ કરતા હોઈએ છીએ, એ ટાઈમે આપણને ટાઈમ યુટિલિટી જોવા મળે છે. સંગ્રહ એટલે કે સ્ટોરેજ કરવા માટે ટાઈમ યુટિલિટી આપણો અહીં રાઈટ આન્સર આવશે. ટાઈમ યુટિલિટી કે જે સંગ્રહ કરવા સમયે યુટિલિટી જોવા મળે છે. કંઈ પણ વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે આપણી ખેત પેદાશ છે, ફોર એક્ઝામ્પલ વીટનું પ્રોડક્શન સારું એવું પ્રમાણમાં આપણે થયું છે. તો વીટનું પ્રોડક્શન સારા એવું પ્રમાણમાં થયું છે તો આપણે શું કરીએ છીએ, આપણા જે ઘઉં હોય છે કે જે આપણે આખો વર્ષ સુધી ચાલે તો એનો આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ. તો એ જ્યારે સંગ્રહ કરીએ છીએ આખું વર્ષ સુધી આપણે ઘઉં છે કે જે આપણે આપણા અનાજમાં આહારમાં અનાજ તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, તો આખા વર્ષ સુધી ચાલે એટલું આપણા ઘરમાં આપણે ઘઉંનું જ્યારે સંગ્રહ કરતા હોઈએ ત્યારે એમાં ટાઈમ યુટિલિટી આવે છે. આ આખા ઇકોનોમિક્સના કન્સેપ્ટ છે. ટાઈમ યુટિલિટી, પોઝિશન યુટિલિટી, ફોર્મ યુટિલિટી અને પ્લેસ યુટિલિટી. અલગ અલગ હું તમને વન બાય વન બધા સમજાવું છું. અને આ આપણા ઇકોનોમિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો વ્યવસ્થિત રીતે તમે લોકો ધ્યાનથી સમજજો. થોડું જનરલી બધાને ઇકોનોમિક્સ હાર્ડ લાગતું હોય છે, પરંતુ મારા મેક્સિમમ એવા એફર્ટ્સ હશે કે તમને ઇકોનોમિક્સ ઇઝી વેમાં હું સમજાવી શકું. અને આપણે એક્ઝામમાં પણ 10 માર્ક્સનું ઇકોનોમિક્સમાંથી પૂછાઈ શકશે એવું આપેલું છે. તો આપણે વ્યવસ્થિત રીતે સમજીને યાદ રાખવાનું છે. તો આપણે આખા વર્ષ સુધી જ્યારે ઘઉંનો જે સંગ્રહ કરીએ છીએ તો એમાં જે યુટિલિટી જોવા મળે છે એ છે ટાઈમ યુટિલિટી. એટલે કે કંઈ પણ વસ્તુ સંગ્રહ કરવામાં આવે તો એ સમયે જે યુટિલિટી જે હોય છે એ છે ટાઈમ યુટિલિટી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વસ્તુના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરવા માટે કઈ યુટિલિટી વપરાય છે? એટલે કે કંઈ પણ વસ્તુ છે કે જેમાં એક સ્વરૂપ હોય છે એમાંથી આપણે એનું સ્વરૂપ ચેન્જ કરવાનું હોય છે. તો એ જ્યારે સ્વરૂપ આપણે ચેન્જ કરીએ છીએ ત્યારે કઈ યુટિલિટી ઉપયોગી બને છે? ફોર એક્ઝામ્પલ આપણે વાત કરી કે ઘઉં કે જે આખું વર્ષ સુધી સંગ્રહ કરીએ છીએ તેમાં ટાઈમ યુટિલિટી આવે છે. પરંતુ હવે આપણે જે ઘઉં છે એમાંથી આપણે રોટલી બનાવીએ છીએ, બિસ્કિટ બનાવીએ છીએ, ત્યારબાદ બીજી ઘઉંની અલગ અલગ વાનગીઓ આપણે બનાવતા હોઈએ છીએ. ઘણી વખત ચકરી બનાવતા હોઈએ છીએ. તો એ જે છે કે જે ઘઉં છે એક રો મટીરિયલ છે, તો એમાંથી આપણે રોટલી બનાવીએ છીએ એ આપણું નોર્મલ છે. પરંતુ એમાંથી આપણે બિસ્કિટ બનાવીએ, કૂકીઝ બનાવીએ, ચકરી બનાવીએ, એ ટાઈપની અલગ અલગ વાનગીઓ બનાવીએ, ખાખરા બનાવતા હોય છે. તો એ શું છે તો કે ઘઉંનું એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં આપણે ચેન્જ કરીએ છીએ. એટલે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરીએ છીએ. તો એ જે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જ્યારે રૂપાંતરણ થતું હોય છે ત્યારે કઈ યુટિલિટી વપરાય છે? તો એમાં આવશે આપણી ફોર્મ યુટિલિટી. શું આવશે? ફોર્મ યુટિલિટી આવશે. ફોર્મ યુટિલિટી શા માટે આવશે? તો કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે રૂપાંતરણ કરીએ છીએ. ઘઉંનો લોટ છે કે જેમાંથી રોટલી બને છે એ સામાન્ય વાત છે, પરંતુ એમાંથી કૂકીઝ બને, બિસ્કિટ બને, ખાખરા બને, ચકરી બને અથવા તો બીજી કંઈ પણ વાનગી બને, શીરો પણ બનાવતા હોય છે આપણે ઘઉંના લોટનો. તો આખું એનું એક સ્વરૂપને ચેન્જ કરીએ છીએ. તો ત્યારે જે યુટિલિટી ઉપયોગી હોય છે એ છે ફોર્મ યુટિલિટી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એકમાંથી બીજી માલિકીમાં રૂપાંતરણ કરવા માટે કઈ યુટિલિટી ઉપયોગી બને છે? એટલે કે ફોર એક્ઝામ્પલ ઘઉંની જ આપણે વાત કરીશું ચારે યુટિલિટીમાં, એટલે તમને ઇઝીલી સમજાઈ શકે. તો મેં ઘઉંનું ઉત્પાદન કરેલું છે, હું ખેડૂત છું અને તમે લોકો કસ્ટમર છો મારી પાસેથી તમે ઘઉં ખરીદો છો. એટલે કે પહેલા ઘઉંની સંપૂર્ણ માલિકી મારી હતી, પરંતુ હવે મારી માલિકીમાંથી હું તમને વેચી દઉં છું ઘઉં, એટલે તમે એના માલિક બની ગયા છો. એટલે કે એક માલિકમાંથી બીજા માલિક પાસે જ્યારે પણ કોઈ પણ વસ્તુ આવે છે તો એ સમયે જે યુટિલિટી ઉપયોગી બનતી હોય છે તો એને કહેવામાં આવે છે પોઝેશન યુટિલિટી. શું કહેવામાં આવે છે? પોઝેશન યુટિલિટી. પોઝેશન એટલે કે ધારણ કરવું. એને ગુજરાતીમાં જે મિનિંગ છે પોઝેશનનો એને કહેવાય ધારણ કરવું. એટલે કે કોઈ એક વ્યક્તિ પાસેથી કંઈ પણ વસ્તુ અથવા તો કંઈ પણ પ્રોડક્ટ છે કે જે તમે ધારણ કરો છો, તમે એક માલિકમાંથી બીજા માલિક પાસે આવે છે તો એના માટે જે યુટિલિટી ઉપયોગી બને છે એને કહેવામાં આવે છે પોઝેશન યુટિલિટી. શું કહેવામાં આવે છે? પોઝેશન યુટિલિટી. ત્યારબાદ આપણું નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોઈ પણ વસ્તુની વહેંચણી કરવા માટે કઈ યુટિલિટી ઉપયોગી બને છે?
વહેંચણી કરવાની છે, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. ડિસ્ટ્રીબ્યુશન એટલે શું છે? તો કે મારી પાસે ઘઉંનો જથ્થો છે, 10 ટન ઘઉં છે. હું એ 10 ટન ઘઉંમાંથી બધાને સરખી રીતે 5-5 કિલો અથવા તો 5-5 મણ એવી રીતે વહેંચણી કરું તો એ માટે જે યુટિલિટી ઉપયોગી બનતી હોય છે, તો એ જે યુટિલિટી હોય કે જેને પ્લેસ યુટિલિટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્લેસ યુટિલિટી એટલે કે આપણે અલગ અલગ રીતે વહેંચણી કરીએ. મને જેમ કન્વિનન્ટ લાગે એમ હું વહેંચણી કરતી હોય તો ત્યારે પ્લેસ યુટિલિટી બને છે. પ્લેસ યુટિલિટી શા માટે બને છે? તો કે હું કોઈને વહેંચણી કરું છું તો ઘણી વખત ડિસ્ટન્સ નજીક પણ હોય છે, દૂર પણ હોય છે. એક પ્લેસ આવી જાય છે. અધરવાઇઝ ફોર એક્ઝામ્પલ હું વાત કરું કે હું બરોડા સિટીમાં અત્યારે છું, તો બરોડા સિટીમાં હું ડિસ્ટ્રીબ્યુશન કરું તો એક પ્લેસ આવી ગયું છે સ્પેસિફિક કે બરોડા સિટી, વિથ ઇન બરોડા સિટી એક પ્લેસ મેન્શન થયેલું હોય છે. પરંતુ હું એવું કહું કે આખા ગુજરાતમાં હું ડિસ્ટ્રીબ્યુશન કરીશ તો એક આખું ગુજરાત એક એવું પ્લેસ થઈ ગયું. એટલા માટે પ્લેસ યુટિલિટી અહીં આપણો રાઈટ આન્સર આવશે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રજકાના પાકમાં પીળીઓ એ કયા પોષક તત્વની ખામીના લીધે જોવા મળે છે? તો રજકાનો આપણો જે પાક હોય છે કે જેમાં પીળીઓ નામનો જે રોગ આપણને જોવા મળે છે, કે જે સામાન્ય રીતે આયર્ન પોષક તત્વ છે કે જેની ખામીના લીધે જોવા મળે છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે આયર્ન પોષક તત્વ. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, એગમાર્ક એક્ટ એ ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો? એગમાર્ક એક્ટ છે કે જે 1937માં એસ્ટાબ્લિશમેન્ટ થયેલો હતો અથવા તો અસ્તિત્વમાં આવેલો હતો. એગમાર્ક એક્ટ છે કે જે 1937. ત્યારબાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, સીડ પ્લોટ ટેકનિક એ કોણે વિકસાવી હતી? તો સીડ પ્લોટ ટેકનિક જે છે કે જે પુષ્કર નાથે વિકસાવેલી હતી. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે પુષ્કર નાથ. પુષ્કર નાથ. ઓકે, તો ફ્રેન્ડ્સ આજની આપણે એમસીક્યુ સિરીઝ છે કે જે પૂર્ણ થાય છે. આપણે ફરી મળીશું નવી એમસીક્યુ સિરીઝ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા લોકોની મેં કમેન્ટ્સ જોઈ કે જેમાં ઇકોનોમિક્સ અને એક્સટેન્શનને લેક્ચર સ્ટાર્ટ કરવાનું અને મેગા લેક્ચર સ્ટાર્ટ કરવાનું તમે લોકોએ કહેલું છે. તો એઝ સૂન એઝ ફાસ્ટ હું એ સ્ટાર્ટ કરી દઈશ. થોડી હેલ્થ ઇશ્યુના લીધે થોડું ડિસ્ટર્બન્સ છે, બટ આપણે બધું જ કવર અપ કરી લઈશું, ડોન્ટ વરી. ઓકે, થેન્ક યુ.